તો ફાઇનલી ઇમરાન હાશમીની જે વેબ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર શો ટાઈમ નામની માર્ચ મહિનામાં આવી હતી. એમાં લગભગ અડધા એપિસોડ આવ્યા હતા અને હવે છેલ્લા 3 એપિસોડ છે ને એ અત્યારે રિલીઝ કર્યા છે. તો પહેલી વસ્તુ તો એ થઈ આમાં કે જ્યારે તમે આ એપિસોડ નંબર 5, 6 અને 7 3 એપિસોડ છે. 5મો એપિસોડ શરૂ કરશો એટલે પહેલાં તો તમારે કનેક્ટ થવામાં તમારે આખો એપિસોડ નીકળી જશે. કારણ કે યાર પહેલાં માર્ચ મહિનામાં આપણે આનું આગળનું જે આખું સ્ટોરી છે ને કેરેક્ટર ડેવલપમેન્ટ કહો કે જે કહો એ બધું ત્યાં મૂકી દીધું હતું બરોબર. હવે અહીંયા કનેક્ટ જો પાછળ જે થયું પ્રીવિયસ જે થયું એ બધું બતાવે છે પણ તો કનેક્ટ તો નથી જ થતા ને. તમે જોશો એટલે તમને ડાયરેક્ટ કનેક્ટ નહીં થઈ જાઓ. પહેલાં તો અમુક લોકો અડધા લોકોને તો યાદ પણ નહીં હોય કે આગળની સ્ટોરી શું હતી. તો કદાચ બની શકે કે એ લોકો પહેલા એપિસોડથી શરૂ કરે. એટલે મારું એવું માનવું છે કે જો આખી સિરીઝ શરૂ કરી હોત ને પહેલેથી છેલ્લે સુધી આ લોકોએ એક સાથે રિલીઝ કરી દીધી હોત ને તો ક્યાંક ને ક્યાંક આના રિવ્યૂ છે ને થોડા પોઝિટિવ નીકળત ખરા. પણ હવે આ ગંધ જે ડિઝની પ્લસ હોટસ્ટારે મચાવી છે ને કે દર શુક્રવારે એક એપિસોડ કે પછી 8 એપિસોડની સિરીઝ હોય તો 4 એપિસોડ પહેલા અને બાકીના 4 એપિસોડ 6 મહિના પછી ને એટલે એ વસ્તુ ખબર નથી પડતી કે એ લોકોને કોઈ કીધું છે કે આનાથી તમારે જે ફોલોવર્સ છે વધશે કે પછી એ લોકો શું કામ આવું કરે છે. ખરેખરનો મગજનો હથોડો કરી નાખ્યો છે ડિઝની પ્લસ હોટસ્ટારે. અને પાછું છે કે એવું આ 3 એપિસોડ જે છેલ્લા રિલીઝ થયા છે એમાં કંઈ એવું ઉકાળી નથી લીધું બરોબર કે ભાઈ એવું કંઈ નથી કે ભાઈ અમારી પાસે એક શો છે બરોબર તો એનો ક્લાઇમેક્સ જે છે ને એમાં એકદમ યુનિક અને એકદમ જોરદાર લખેલો છે. પણ એ ક્લાઇમેક્સ તમારે જોવા માટે તમારે 3 મહિનાનો વેઇટ કરવો પડશે. એવું કાંઈ નથી. આ તમે છેલ્લા 3 એપિસોડ જોશો અને જ્યારે એનું હાવ ક્લાઇમેક્સ જોશો એટલે તમને એમ થઈ જાય કે અરે આની હાટું મારે 3 મહિના વેઇટ કરવો પડ્યો આ 3 એપિસોડ હાટુંથી. તમે તમારા મનમાં જે નીચામાં નીચે ગાળ આવશે ને એ તમે આપશો. તો આપણે 3 એપિસોડને વાત કરી લઈએ તો જો હવે સ્ટોરી જ્યાં પહેલાં અધૂરી મૂકી હતી ત્યાંથી શરૂ થાય છે. એટલે પહેલાં તો મારે ખુદને આને કનેક્ટ થતાં વાર લાગી હતી અને આગળના જે એપિસોડ હતા એને થોડા મારે કટ કરીને જોવા પડ્યા ત્યારે તો ખબર પડી કે આ એકચ્યુઅલમાં સ્ટોરી ક્યાં આપણે મૂકી હતી. તો જે તમે કદાચ આગળના એપિસોડ જોશો તમને ખબર છે કે ભાઈ એક રઘુ છે અને એક માહિકા છે અને એક હીરો છે અને એ બધું આખું છે બરોબર છે. તો આગળની સ્ટોરી તમે જોઈ શકું તો તમને થોડું યાદ અપાવી દો. વિક્ટરી નામનો સ્ટુડિયો છે. હવે એમાં એક જે એનો હેડ છે વિક્ટરીના હેડ છે નસરુદ્દીન શાહ જે માલિક છે એ પોતાનો જે સ્ટુડિયો છે એની જે બાગડોર છે એક આઉટસાઇડર એટલે કે એક માહિકા નામની છોકરી છે જે રિવ્યૂ કરે છે ફિલ્મના એક ન્યૂઝમાં. તો એના બધું સોંપીને પછી પોતે સીધાવી લે છે અને પછી ભાઈ જે એનો છોકરો રઘુ છે એ ઓનરનો છોકરો રઘુ છે એ ભાઈને એમ થાય છે કે ભાઈ આ બધું મારા બાપનું છે ને આ બધું મને સોંપવાને બદલે એક બહારની છોકરીને સોંપી દીધું ને પછી એ બધું અલગ થાય છે અને રઘુ પોતાનો સ્ટુડિયો ખોલે છે અને ત્યાંથી ફિલ્મો પ્રોડ્યુસ કરે છે અને આ માહિકા હજી હાવ નવી છોકરી છે અને કલમનો કોઈ નથી આવડતો અને આખું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન હાઉસ અને આખો સ્ટુડિયોને આપી દીધો એટલે કેમ ફિલ્મ બનાવી ને કઈ રીતે કાસ્ટિંગ ને શું ને બિઝનેસ શું છે ને બધું કાંઈ ખબર નથી પડતી. તો બસ એની એ સ્ટોરી એમાં આગળ ચાલી જાય છે અને આમાં થોડો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરવામાં આવેલો છે. આ જે 7, 8, 9, 3 એપિસોડ છે ને એમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને રાજીવ ખંડેલવાલને પોતાની પર્સનલ લાઈફ છે એમાં થોડો ઇશ્યુ આવે છે અને એવા ન્યૂઝ આવે છે કે ભાઈ એની પત્ની સાથે ડાયવોર્સ લઈ લીધા છે અને પછી પાછું એવું થાય છે કે ભાઈ ને આ બધું ફેક હતું ને એ બધું તમે આમાં જોશો છેલ્લા 3 એપિસોડમાં. પણ છેલ્લા 3 એપિસોડ અપ ટુ ધ માર્ક નથી. જે રીતની આશા હતી કે ભાઈ આ શોનો જે ક્લાઇમેક્સ છે એકદમ જબરજસ્ત નીકળશે તો એવું કાંઈ નથી. અને આમાં પોલિટિક્સ જે પહેલાંમાં હતી એ જ પોલિટિક્સ આમાં છે કે પહેલાં પ્રોડ્યુસર આની પાસે જાય છે ને એ ના પાડે છે ને પછી આની પાસે જાય છે ને એ બધું પોલિટિક્સ રમાય છે અંદર ફિલ્મો કેવી રીતે બને છે. આખા શોની તમને વાત કરું તો તમને આમાં એ વસ્તુ જોવા મળશે કે કઈ રીતે પ્રોડ્યુસર પોતાના બિઝનેસ માટે પોતાની ફિલ્મ વેચવા માટે કેવી ગંદી રાજનીતિ રમે છે. પછી જે મોટા સ્ટાર હોય ફિલ્મ સ્ટાર હોય સુપરસ્ટાર હોય એની પર્સનલ લાઈફ કેવી હોય છે અને એ પોતાનામાં અંધશ્રદ્ધા જે હોય છે કે પોતાનો ભાઈ એ જે ડિરેક્ટર સાથે કામ કરતો હોય છે જે સુપરસ્ટાર હોય છે એ ડિરેક્ટર સાથે જે કામ કરતો હોય ડિરેક્ટરના બેંક એકાઉન્ટમાં 4-3 હોય છે. બેંક એકાઉન્ટ નંબરમાં 4 અને 3 એટલે 43 નંબરનો અંક હોય છે. તો એ સુપરસ્ટાર પોતાના માટે એ અનલકી માને છે અને એવું વિચારે છે કે ભાઈ મારી જે જીવનમાં સમસ્યાઓ જે બધી આવી છે એ ડિરેક્ટરના બેંક એકાઉન્ટ નંબરના લીધે એના બેંક એકાઉન્ટ નંબરમાં 43 નંબર છે એના કારણે મારા જીવનમાં આ બધી સમસ્યાઓ થઈ છે. મારી ઘરવાળી મને છોડીને ગઈ છે અને ડાયવોર્સ થયા છે. એટલે એટલી બધી અંધશ્રદ્ધા હકીકતમાં છે કે નથી એ નથી ખબર. પણ જો કે આપણે જોઈએ છીએ ને બોલિવૂડમાં ઘણા એવા સુપરસ્ટારો છે ઘણા એવા ડિરેક્ટરો પ્રોડ્યુસરો છે જે અંધશ્રદ્ધામાં માને પણ છે. એટલે આમાં અમુક થોડું છે એ રિયલ બતાવેલું છે 100% રિયલ ન માનતા. અમુક રિયલ બતાવેલું છે અમુક પછી બતાવવા ખાતર બતાવેલું છે. એક્ટિંગની વાત કરીએ તો ઇમરાન હાશમીનું કામ સારું છે. પછી જે મહિકા નામનું પાત્ર છે એનું કામ પણ સારું કહી શકાય એવું છે. મોનીરનું કામ બહુ ખરાબ છે. આ સ્પેશિયલી જ્યાં છેલ્લા 3 એપિસોડમાં મોનીરનું કામ છે અને એમાં પણ તમે જોજો જ્યારે એના માતા પિતાને મળવા જાય છે ને પહેલી વાર ને જ્યારે સ્ટેબલ પર બેઠા હોય છે ને જ્યારે એનું રિએક્શન હોય છે ને બહુ ખતરનાક છે. અને જ્યારે મોનીર રોયના સગાવાલાઓ જ્યારે એને મળવા આવે છે ને ત્યારે જે સીન આખું ક્રિએટ થાય છે ને બહુ ખરાબ. મોનીર રોયનું કામ બહુ ખરાબ છે આમાં. અને બીજી વસ્તુ એ છે કે આપણે આ 3 એપિસોડની રાહ એટલા માટે જોઈતી કે ભાઈ આ જે સ્ટોરી આખી છે આ જે બોલિવૂડમાં જે સ્કેમ ચાલે છે અને સારું ને ખરાબ ને પોલિટિક્સ ને બધું ચાલે છે તો આનો અંત કેવો હશે.
બે દુશ્મનો ભેગા સામસામે થયા છે, ઇમરાન હાશમી અને મહિકા. કોણ જીતશે, વિક્ટરી સ્ટુડિયો કોણ ચલાવશે, આપણે એ બધું જાણવા માટે આપણે 3 મહિના રાહ જોયા આ 3 એપિસોડની. અને હવે છેલ્લે આ લોકોએ બતાવ્યું શું, રૂકો જરા કે સબર કરો, આપણે બીજી સિઝનમાં વાત કરીએ. એટલે ત્યારે તો જે ક્લાઇમેક્સમાં મગજનો અથડો થશે ને એની તો તમે વાત જવા દો. એટલે હજી આ લોકોને સિઝન 2 લાવવું છે, અને સિઝન 2માં મને એમ છે પહેલાં 3 એપિસોડ આવશે ને પછી 3 એપિસોડ આવશે, એટલે એ બધું એનું જ રહેવાનું છે. કે ક્લાઇમેક્સ તો ખરેખર વિચાર્યો નહોતો કે આવો ક્લાઇમેક્સ હશે, એકદમ આમ જલ્દી બધું પતાવી દીધું એવું લાગ્યું મને. એટલે વાત એમ છે કે તમારે આ સ્ટોરીનો અંત જાણવા માટે સિઝન 2નો વેઇટ કરવો પડશે. બાકી મને તો ભાઈ આ સ્ટોરી એક તો આમ ડિસઅપોઇન્ટ થઈ ગયા કે ભાઈ પહેલાં 4-5 એપિસોડ આવ્યા ને પછી 3 એપિસોડ આવ્યા ને એની વચ્ચે 3 મહિનાનો ગેપ રહ્યો, એટલે એમાં કંઈ કનેક્શન બન્યું નહીં. અને પ્લસ ક્લાઇમેક્સ એટલો ખરાબ હતો કે બધું ભેગું થયું છે. એટલે હું તો એમ કહી કે ભાઈ એવરેજ સિરીઝ છે આખી. 2.5 સ્ટાર આપું છું. જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી લાગી. બાકી ટાઈમ હોય અને તમારી પાસે કરવા માટે કાંઈ ન હોય ને, એકવાર ટ્રાય કરજો. બીજું શું. ધન્યવાદ.